નમસ્કાર દર્શક મિત્રો, IHRITC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ 10મા ધોરણનું પરિણામ જાહેર। ભરૂચ જિલ્લામાં ધોરણ 10 નું પરિણામ 81.12% સાથે A1 ગ્રેડમાં 385 છાત્રાઓ પાસ। લુવાડા ગામ નજીકની એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આઈટીઈ ના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો મુદ્દો। શિક્ષણ વિભાગની કાર્યવાહી બાદ આખરે શાળા સંચાલકોની શાન આવી ઠેકાણે। જીએનએફસી ના સ્થાપના દિનની ઉજવણી, સાયકલિસ્ટનું વિશેષ આયોજન કરાયું। Welcome to Faith Calvary Higher Secondary School, Bharuch, managed by Faith Calvary Education Trust. Our school was established in the year 1999 from playgroup to class 12 science. The seed of establishment was shown by our chairman and founder Dr. T.M. Onkar, whose vision was to impart education and knowledge to the village students. This year we collaborated and become partner with India's best integrated education system, that is Lead Education. Let me access to our school facility. Our school is the best educational institution in Bharuch. We provide facilities like Lead digital classes with TV, tab, well-equipped computer lab, pure drinking water facility, healthy and hygienic canteen, well-equipped recreational space with playing facilities, reception and admission block, libraries, sports room, first aid, school bus, lead classes, staff room, fire safety, 24/7 CCTV surveillance, 24/7 security person availability, NCC training, government scholarship, indoor outdoor sports, etc. ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળી હતી કે કાપોદરા ગામની રોશની એસ્ટેટ તરફ જવાના માર્ગ ઉપર એક ભંગારનો ભરેલો આઈસર ટેમ્પો પસાર થઈ રહ્યો છે। માહિતીના આધારે વોચ ગોઠવી હતી। દરમિયાન માહિતી આધારિત ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવ્યો હતો અને ટેમ્પાની તલાશી લેતા અંદર SS ધાતુના સળિયા તેમજ ટાંકી અને અન્ય SS સ્ટીલના ભંગારનો જથ્થો નજરે પડ્યો। ડ્રાઈવરની પૂછપરછમાં ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો। ભંગારનો જથ્થો ચોરી અથવા તો છળ કપટથી મેળવવાની શંકાએ પોલીસે આઈસર ટેમ્પોમાં રહેલા 1460 કિલો ભંગાર તેમજ 2 લાખનો આઈસર ટેમ્પો મળી 3,46,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તેમજ પ્રાથમિક CRPC 41 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે। ભરૂચ નેશનલ હાઈવે ઉપર આવેલ લુવાડા ગામની હદમાં એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સરકારના આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે સ્કૂલ સંચાલકોએ ભેદભાવની નીતિ અપનાવી અલગ વર્ગખંડમાં બેસાડી તેમને એસી અને અન્ય સોશિયલ એક્ટિવિટીથી વંચિત રાખતા વિવાદ ઊભો થયો હતો। આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવની નીતિને લઈ વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો। ગતરોજ જે ભરૂચ સ્થિત એમકેસ ઇન્ટરનેશનલ શાળાની અંદર આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા બાળકોને ભેદભાવ કરવામાં આવ્યો હતો। એ બાબતની જાણ ભરૂચ જિલ્લાના સમગ્ર પત્રકાર મિત્રોને થતાં પત્રકાર મિત્રોની સમય સૂચકતા અને તત્કાલીન નિર્ણયના કારણે છેક આ મુદ્દો ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી સુધી પહોંચ્યો। શિક્ષણ મંત્રીએ તાત્કાલિક ડીઓ ઓફિસની અંદર પગલાં લેવા માટે આદેશ આપ્યો અને તેનું સુખદ નિરાકરણ આવ્યું છે। એટલે સ્કૂલ દ્વારા લેખિત બાંહેધરી આપવામાં આવી છે કે આજ પછી આવી રીતની ભેદભાવની નીતિ નહીં થાય। તેમજ દરેક વાલીઓએ આજે ભેગા થઈ તમામ પત્રકાર મિત્રોનો શિક્ષણ વિભાગ દ્વારા જે કાર્ય કરે તેનો આભાર માનીએ છીએ। આવનારા સમયની અંદર ભરૂચ જિલ્લાની અંદર શૈક્ષણિક સંસ્થાઓની અંદર કોઈપણ ગેરરીતિ કે અન્યાય વિદ્યાર્થીઓના વાલીઓ સાથે થશે તો હું યોગી પટેલ આ માટે હર હંમેશા તત્પર રહીશ અને હક અને ન્યાય અપાવવા માટે હર હંમેશા કાર્યરત રહીશ। છતાં સ્કૂલ સંચાલકે પોતાના એટીટ્યુડ વાલીઓને બતાવ્યો હતો અને આરટીઈના વિદ્યાર્થીઓને એસીની સુવિધા જોઈતી હશે તો અલગથી રૂપિયા આપવા પડશે તેવી ચીમકી આપનારા સ્કૂલ સંચાલકોની શાન આખરે શિક્ષણ વિભાગે ઠેકાણે લાવી દીધી છે અને સ્કૂલ સંચાલકોને આરટીઈના કાયદાનો પાઠ ભણાવી દીધો છે અને સ્કૂલ સંચાલકોએ લેખિતમાં બાંહેધરી આપી હોવાની કેફિયત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડોક્ટર દિવ્યેશ પરમારે જણાવ્યું છે। ગતરોજ ન્યૂઝ મીડિયાના માધ્યમથી એમિકસ સ્કૂલમાં બનેલી ઘટના અંગે જાણવા મળ્યું। જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની સૂચના મળતા તાત્કાલિક આ બાબતે તપાસ કરતા રૂબરૂ મુલાકાત શાળાની કરવામાં આવી।
ત્યાંના ડાયરેક્ટર શ્રી જોડે ચર્ચા કરવામાં આવી. આરતી હેઠળના પરિણામો મોડા આવતા અને જે પ્રવેશની પ્રક્રિયા છે એ મોડી આવતા આરતીના વિદ્યાર્થીઓને છેલ્લો ક્લાસ ફાળવવામાં આવેલો હતો એવું ડાયરેક્ટર દ્વારા જાણવા મળ્યું. સાથે જ 1 એપ્રિલથી એમના ક્લાસો શરૂ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ વિદ્યાર્થીઓનો છેલ્લો ક્લાસ હોય અને વાલીઓના જે ફરિયાદો હોય એને આધારે આ વિદ્યાર્થીઓનો ક્લાસ અલગ ન કરવાનો અને દરેક વિદ્યાર્થીને જુદા જુદા ક્લાસોમાં વહેંચી દરેકને એક સરખો ન્યાય મળે અને એક સરખી ફેસિલિટી મળે એ માટેની સૂચના જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આપી દેવામાં આવી છે. અને આવી ઘટના ભવિષ્યમાં ના બને એ માટેની પણ એમને ચેતવણી આપવામાં આવી છે. આ બાબતે શાળા દ્વારા પણ રજૂઆતને સાંભળવામાં આવી છે. વાલીઓની ફરિયાદ જે છે એ સંદર્ભે કાર્યવાહી કરશે અને હવે પછી આવી કોઈ ઘટના ન બને એની બાહેધરી પણ આપવામાં આવી છે. સાથે સાથે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓને આરતી અંતર્ગત નિયમોનું પાલન કરવા માટે પણ અત્રેથી જાણ કરવામાં આવશે. જો કે જે વાલીઓએ આઈટીઆઈ હેઠળ એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો છે અને એમના વાલીઓએ પણ આ મામલે શિક્ષણ વિભાગ સુધી પહોંચાડતા સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીઓને ખોટી રીતે હેરાનગતિ ન કરે તે માટે પણ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે રજૂઆત કરવા દોડ્યા હતા. સમગ્ર મામલે વાલીઓના હિતમાં શિક્ષણ અધિકારીના વલણને વાલીઓએ આવકારી મીડિયાનો પણ આભાર વ્યક્ત કર્યો છે. જોકે જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી કોઈ પણ સ્કૂલમાં આઈટીઆઈ હેઠળ પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રખાશે તો તે સ્કૂલ સંચાલકો સામે નક્કર અને ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ શિક્ષણ વિભાગના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ડોક્ટર દિવ્યેશ પરમારે આપી દીધી છે. અને સાથે સાથે આવી કોઈ પણ ફરિયાદ વાલી તરફથી જિલ્લા શિક્ષણ અધિકારીને કે ન્યૂઝ મીડિયામાં ના જાય એની ખાસ તકેદારી રાખવા માટે અને કોઈ પણ પ્રશ્ન કોઈ પણ શાળા કક્ષાએ ન થાય એ બાબતને ધ્યાન રાખવા માટે પણ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની ખાસ સૂચના છે. આરતીમાં વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન થાય, સરકારશ્રીના જે નિયમો છે એ નિયમોનું સખતપણે પાલન થાય અને સરકારશ્રીના નિયમો મુજબ જ શાળાઓ આરતીના વિદ્યાર્થીઓ સાથે પણ કાર્યવાહી કરે, એમને અભ્યાસ કરાવે, એમને જે જુદી જુદી પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓમાં સામેલ કરે એ બાબતને ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. અને સાથે આવી કોઈ ઘટના બનશે તો એ શાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં પણ આવશે એવી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ ખાતરી આપેલી છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ બાદ ધોરણ 10 નું પરિણામ જાહેર થતા પાસ થયેલા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર સાથે ઉચ્ચ શિક્ષણ મેળવવા કોલેજ અને વિવિધ ક્લાસીસમાં પણ પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ કામે લાગી ગયા છે. સાથે સારા પર્સન્ટ મેળવતા વિદ્યાર્થીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10 નું ગત વર્ષનું પરિણામ 61.7% હતું, જે વધીને પાછલા 4 વર્ષમાં વધીને આ વર્ષે 2024માં 81.12% પરિણામ જાહેર થયું છે. જિલ્લામાં 385 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 11 થી 28 માર્ચ 2024 દરમિયાન લેવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષા માટે 82 બિલ્ડિંગમાં 17,521 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 17,337 વિદ્યાર્થીઓ હાજર રહી પરીક્ષા આપી હતી, જ્યારે 184 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આજે સવારે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં કુલ 14,064 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 3,273 વિદ્યાર્થીઓ નાપાસ થતા કંઈ ખુશી કંઈ ગમનો માહોલ સર્જાઈ ગયો છે. જો કે જે શાળામાં વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમાં ખુશી જોવા મળી છે. વિદ્યાર્થીઓએ શિક્ષકોને પણ મીઠાઈ ખવડાવી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. તો ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલ જ્યોતિ ક્લાસીસમાં પણ અભ્યાસ કરતા 10 વિદ્યાર્થીઓના પર્સેન્ટાઇલ સારા રહ્યા છે, જેના કારણે ક્લાસીસના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. જય અંબે. મારું નામ જય ચૌહાણ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરતો હતો અને મારા 10th બોર્ડમાં 91% આવ્યા છે અને મેં દિવસમાં 4 થી 5 કલાક સ્ટડી કરતો હતો અને 1 કલાક માઇન્ડ ફ્રેશ કરવા ગેમ પણ રમતો હતો અને હું 11th કોમર્સમાં આગળ વધવાનો છું અને મારો ગોલ યુપીએસસી પાસ કરવાનો છે. માયસેલ્ફ વાચી વગત મેં 10th સ્ટાન્ડર્ડમાં છું અને મારા બોર્ડ્સમાં 94.16% આવ્યા છે. મેં મારા ટીચર્સ અને મારા પેરેન્ટ્સને થેન્ક યુ કહેવા માંગુ છું અને મારું રિઝલ્ટ જોઈને મેં બહુ જ ખુશ છું. માયસેલ્ફ શ્રેયા મહેતા. મારા 10thમાં 92.82% આવ્યા છે.
મારા બધા જ હાર્ડવર્ક, ડેડિકેશન, એફર્ટ્સ બધા, ઇવન રિઝલ્ટ્સનું ક્રેડિટ પણ મારા ટીચર્સ ને પેરેન્ટ્સ બેવને જાય છે. ટીચર્સ ને પેરેન્ટ્સ સાથે પણ મેં જેટલી હાર્ડવર્ક કરી છે એનો પણ મને મારા પર પ્રાઉડ છે. મારા આટલા સારા પર્સન્ટેજ આવ્યા છે. ઇવન મને સૌથી વધારે ખુશી રિઝલ્ટ નથી, પણ એના કરતાં બી વધારે ખુશી એ છે કે મારા પેરેન્ટ્સ મારાથી આટલા હેપી થયા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચના મનુબર રોડ ઉપર આવેલ VCT ગર્લ્સ સ્કૂલનું પરિણામ 95.59% આવ્યું, જેમાં 4 વિદ્યાર્થીનીઓ A1 અને 18 વિદ્યાર્થીનીઓ A2 ગ્રેડ સાથે પાસ થયા છે. શાળાની વિદ્યાર્થીની દામના ફાતિમા ઇબ્રાહિમ અહમદ A1 ગ્રેડ અને 99.53% મેળવી પ્રથમ ક્રમે, સૈયદ હાજરા આસિફ ઇકબાલ અબ્દુલ A1 ગ્રેડ અને 97.73% સાથે શાળામાં બીજા ક્રમે આવ્યા છે. શેખ હાદિયા બાનુ મોહમ્મદ સમીર A1 ગ્રેડ અને 96.90% સાથે શાળામાં ત્રીજા ક્રમે આવ્યા છે. શાળાનું ગૌરવ વધાર્યું છે અને શાળાનું પરિણામ પણ સારું આવતા ખુશીની લહેર જોવા મળી છે. अस्सलामुअलैकुम, મારું નામ પટેલ હુમેરા સરફરાઝ છે. હું ધોરણ 10 VCT સ્કૂલમાં અભ્યાસ કર્યો અને આજે મારું ધોરણ 10નું પરિણામ આવ્યું, જેમાં હું 96.23 PRથી પાસ થઈ અને જેમાં મારા ફારસી વિષયમાં 100માંથી 100 ગુણ આવ્યા છે. મારું નામ સૈયદ હાજરા આસિફ ઇકબાલ છે. હું ધોરણ 10ની વિદ્યાર્થીનું છું અને આજે મારા 10મા ધોરણનું પરિણામ આવ્યું છે, જેમાં મેં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 97.73% પ્રાપ્ત કર્યા છે. ભરૂચ GNFCની સ્થાપના 10મી મે 1976ના રોજ કરવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ માઇલસ્ટોનને યાદ કરતા સ્પોર્ટ્સ અને રિક્રિએશન ક્લબ GNFC દ્વારા તારીખ 10/5/2024ના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કર્મચારીઓ GNFCના હૃદય અને આત્મા છે. તેમની પ્રતિબદ્ધતા, સમર્પણ અને જુસ્સો કંપનીની સફળતા પાછળ પ્રેરક બળ છે. તારીખ 10મી મે 2024ની સાંજે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પંકજકુમાર જોશીના નેજા હેઠળ સાંજે 6:30 કલાકે કંપનીના HOD શ્રી YN પટેલ, કંપનીના CFO DV પરીખ, જનરલ મેનેજર PK માકડ તથા ક્લબના પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર પંકજ પુરોહિત તથા યુનિયનના પ્રેસિડેન્ટ આશીષ પટેલ દ્વારા આ પ્રદર્શનને ફ્લેગ ઓફ આપવામાં આવી હતી અને પ્રદર્શનમાં સૌપ્રથમ 25 જેટલા સાયકલિસ્ટ સિક્યુરિટીની ટીમ આગળ રહી હતી અને 25 જેટલા સ્કેટર પાછળ રહેશે. તેમ કરી 4 ટ્રેલર હશે. GNFC સ્કૂલ, SNR ક્લબ, જન વિકાસ મંદિર તથા NCSCના GNFCના વિવિધ ઉત્પાદકોનું પ્રદર્શન કરાયું હતું. આ શોભાયાત્રા SNR ક્લબથી શરૂ થશે, જે સમગ્ર ટાઉનશીપમાં ફરવામાં આવી હતી. GNFC કંપનીએ આજના દિવસે 48 વર્ષ પૂરા કર્યા છે. સ્થાપના દિવસની ઉજવણી કરવા માટે GNFCની સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબે આ એક સુંદર આયોજન કર્યું છે, જેમાં હું પંકજ પુરોહિત પ્રેસિડેન્ટ, કેતન અમીન વાઇસ પ્રેસિડેન્ટ, દક્ષસ પંચોલી સેક્રેટરી અને અમારા સિક્યુરિટીના ઇન્ચાર્જ છે મિસ્ટર ચાકો, આ બધાએ ભેગા મળીને જે પ્રયત્ન કર્યો છે, તો કંપનીનું ભવ્ય ભૂતકાળ અને આવનારું સુવર્ણમય ભવિષ્યકાળ એની ઉજવણીનો એક પાયો નાખવા માટે દરેક કર્મચારીઓના મનમાં કંપની પ્રત્યેની ભાવનાને સુદૃઢ બનાવવા માટે આ એક પ્રયત્ન કર્યો છે. ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે નારસંગભાઈ મેલાભાઈ વસાવા મુન્નાભાઈ ભગતના ઘરે લીલા ગરી માતાજીના ભેંસાસુર મહારાજ અને ઝોપડી માતાજીના મંદિરનો આજે 5મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે 8 કલાકે નવચંડી યજ્ઞ, સાંજે 4 કલાકે શ્રીફળ હવન તેમજ સાંજે 6 કલાકે મહાપ્રસાદી અને રાત્રે 9 કલાકે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. જે લોક ડાયરામાં લોક ગાયક કલાકાર કમલેશ બારોટ ડાયરાની રમઝટ બોલાવશે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ 10મા ધોરણનું પરિણામ જાહેર. ભરૂચ જિલ્લામાં ધોરણ 10નું પરિણામ 81.12% સાથે A1 ગ્રેડમાં 385 છાત્રાઓ પાસ. લુવાડા ગામ નજીકની એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ITEના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો મુદ્દો. શિક્ષણ વિભાગની કાર્યવાહી બાદ આખરે શાળા સંચાલકોની શાન આવી ઠેકાણે.
જીએનએફસી ના સ્થાપના દિનની ઉજવણી, સાયકલિસ્ટનું વિશેષ આયોજન કરાયું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.